તપન ફર્ટિલાઇઝરમાંથી ડીએપી ખાતર લીધું હતું। સવારમાં હું મકાઈમાં ખાતર લઈ જઈને નાખવા જતો હતો તો મેં ગુની ખોલી તેમાં કપચી અને રેતીનો ભાગ નીકળ્યો અને મેં સવારમાં જેવો નીકળ્યો ને એવો મેં તપન ફર્ટિલાઇઝરમાં ફોન કર્યો। મેં કીધું સાહેબ મને ડીએપી ખાતર મેં 5 વર્ષથી ખેતી કરું છું, ડીએપી ખાતર આવું આવતું નથી કાળા કલરનું, બરાબર। ડીએપી ખાતર આવે છે લાલ અને વ્હાઇટ પટ ઉપર ચડાયેલો હોય છે, એને હાથથી મળ્યો ને તો બી મળી જાય છે। આ ખાતરને દોતથી પથ્થરથી મારો તોય બી તૂટતું નથી। આ 50 કિલોની ખાતરની ગુણમાંથી આશરે 5 કિલો જેટલા આટલા પથ્થરો નીકળ્યા છે, રેતી પણ દેખાય છે અંદર। દુઃખ સાથે અમે બધા કહીએ છીએ કે અમે પ્રશ્ન ઉપાડ્યો છે, સૌ તાલુકાના મિત્રો, તાલુકાના ખેડૂતો અમને સાથ આપે। અંકુર બારોટભાઈએ જે વાતચીત કરી છે એમાં ડીએપી જેમને લીધેલું છે જીએસએફસી કંપનીમાંથી આવેલું છે, એ પેકિંગ જે કંપનીમાંથી આવે છે એ જ પેકિંગનો માલ અમે એમને આપેલો છે। અંદરથી કાંકરા નીકળ્યા છે તે બાબતે શું કહેશો? મારી પાસે કોઈ જવાબ નથી।